પિઝા ખાવાના શોખીનો હવે સાવધાન રહેજો। બાબા લુઈસના પિઝામાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। તમારા સ્વાસ્થ્યની સાથે ચેડા થતા વધુ એક અનુભવ સામે આવ્યો। ગ્રાહકને પીરસાયેલા પિઝામાંથી લોખંડની ખીલ્લી નીકળી। અમદાવાદના નિકોલ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં પિઝામાંથી પ્લાસ્ટિકના હુકની સાથે લોખંડની ખીલ્લી નીકળી। અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે। અલગ અલગ જગ્યા પર મોંઘી રેસ્ટોરન્ટમાં પૈસા આપવામાં આવે તેમ છતાં પણ આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવે છે। વધુ એક કિસ્સો સામે આવ્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપક આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દીપક, પિઝામાંથી લોખંડની ખીલ્લી નીકળી છે, શું વધુ વિગતો? અંદર અવારનવાર ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળે છે તો ક્યાંક કોઈ ચીજ વસ્તુ મળી આવતી હોય છે। નિકોલ વિસ્તારમાં જે બાબા લુઈસ નામનું પિઝા રેસ્ટોરન્ટ આવેલું છે ત્યાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે। પિઝા તો મંગાવ્યા પરંતુ તેની અંદરથી એક પ્લાસ્ટિક સાથેની ખીલ્લી પણ નીકળી હતી, એટલે કે ગ્રાહકને કડવો અનુભવ થયો અને ત્યારબાદ ફૂડ વિભાગની અંદર ફરિયાદ કરવામાં આવી। મહત્વનું છે કે સૌથી મોંઘી રેસ્ટોરન્ટો સમજી અને લોકો ખાવા જતા હોય છે, પરંતુ ત્યાંથી પણ આ પ્રકારની જે કડવા અનુભવના કિસ્સા છે તે સામે આવતા હોય છે। નકલી પનીર પકડાવું, ઘી પકડાવું, ત્યારબાદ હવે આ પ્રકારની ઘટનાઓ જે છે તે સામાન્ય અમદાવાદ શહેરની અંદર બની છે। ક્યાંક ફૂડ વિભાગની કાર્યવાહી જે છે તે નબળી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કોઈ પણ ગ્રાહક જે શુદ્ધ અને હાઇજીન વસ્તુ સમજીને મોટી રેસ્ટોરન્ટમાં જતો હોય છે, મોંઘીદાટ રેસ્ટોરન્ટમાં જતો હોય છે, પરંતુ આ પ્રકારનો કડવો અનુભવ થતો હોય છે ત્યારે હવે કાર્યવાહી કયા પ્રકારની થાય છે તે જોવાનું રહે છે। જી બિલકુલ દીપક, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।